હું કેટલો પાપી, દુષ્કૃતની ગર્ભા અને સુકૃતની અનુમોદા બે કરે. જૈન ધર્મમાં બે ચીજનું મહત્વ છે. તમારા પાપોની તમે નિંદા કરો, જગતની અંદર સારા જે કામ કરો એની પ્રશંસા. નિંદા અને પ્રશંસા જૈન ધર્મમાં મુખ્ય ચીજ છે. ત્યાં શ્રી કૃષ્ણ કરી એને કારણે એની 7 નારકમાંથી 4 નારકના દળિયા કર્મ તૂટી, અને પછી 4 તૂટી ગયા એટલે કઈ નારકમાં ગયા? ત્રીજા નંબરની નારક. પછી આપણે ભગવાનને કહું, ભગવાન ફરીથી એક ચાન્સ બોલો અને ફરીથી 18,000ને વંદન કરો, ફરીથી 3 નારકની બાકીની જોડી નાખો, મારી સાથે તૂટી જાય. ભગવાન કે હવે નહીં બને, કારણ કે હું 3 નારક તોડી નાખું એવો તે જે વિચાર કરે એની અંદર તારો અહંકાર છે, અને અહંકાર ભળેલો ધર્મ, અહંકાર સાથેનો ધર્મ એ ધર્મ રહેતો નથી. એટલે આ તારા 18,000ને તું ફરીથી બંધન કરે એ ધર્મ નહીં રહે. ધર્મ નહીં રહે તો ધર્મ વિના કંઈ 3 નારક છૂટે, તારી 3 નારક અકબંધ. અને એ રીતે કૃષ્ણ અત્યારે ત્રીજી નરકમાં છે. આવતા 24મીમાં 12મા નંબરના ભગવાન થવાના છે, તીર્થંકર. આવતી 24મીમાં 12મા અમમ, આ કૃષ્ણ એ ભગવાન થવાના. આ કૃષ્ણ અત્યારે અજય લોકોના ભગવાન, આપણા ભગવાન તરીકે પણ પાછા થવાના. એનું નામ અમમ, અમમ નામના તીર્થંકર ભગવાન થવાના. 12મા નંબર રાયને અંગ્રેજોએ મારે. લાલા લજપતરાય જેવા આગ ઝરતું ભાષણ કરનાર કોઈ, એટલા જબરદસ્ત આગ ઝરતું ભાષણ બ્રિટિશરોની ઉપર બોલે અને બ્રિટિશરોને ગાળો દે કે અમારા દેશને છોડીને જાઓ, નીકળો તમે, અમારા દેશમાં તમે કેમ આવ્યા. આના પણ લાલા લજપતરાયને અંગ્રેજોએ માર્યા, એવા માર્યા કે માંદા પડીને એમાં મરી ગયા. એની અંદર આ છોકરો 21 વર્ષનો, એના 2 મિત્રો હતા, સુખદેવ અને રાજગુરુ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ 3નું લોહી ગરમ થઈ ગયું કે લાલા લજપતરાય મરી ગયા. એટલા ગરમ થઈ ગયા અને આ લોકોએ સોન્ડર્સ નામના એક અંગ્રેજ ઓફિસરને, બહુ મોટો હતો, એને આ લોકોએ ઠાર કર્યું, મારી નાખ્યા. મારી નાખ્યા પછી આ ભગતસિંહ પોતે પાર્લામેન્ટમાં, અને પાર્લામેન્ટના અંદર જે આપણા લોકો બધા બેસે, હિન્દુસ્તાનના લોકો, અંગ્રેજો રાજ કરે અને પાર્લામેન્ટમાં બેસે આપણા લોકો, આપણને બહુ મુસીબતમાં મૂકી દીધા, દબાવી દીધેલા, કચરી નાખેલા, આપણે કોઈ અવાજ જ ન કરી શકીએ. એમાં 3 જણા ઊભા થયા. ભગતસિંહ પાર્લામેન્ટમાં જઈ અને મોટો બોમ્બ ધડામ કરતો ફોડ્યો. એવો ફોડ્યો બોમ્બ કે બધા અંગ્રેજોમાં અને આપણા હિન્દુસ્તાનના લોકોમાં નાસભાગ થઈ ગઈ. પાર્લામેન્ટ ખાલી થઈ ગયું. ભગતસિંહ કે હું કોઈને મારવાનો નથી, હું મારવા નથી આવ્યો, પણ મારા બોમ્બના ધડાકાથી આખા હિન્દુસ્તાનને હું જગાડવા આવ્યો છું કે ભારતવાસીઓ આમ પડ્યા ન રહો. આ અંગ્રેજોની ગુલામી ક્યાં સુધી આપણે સહન કરવાની? ત્યાં સુધી તમે જાગો, બધા જાગો અને અંગ્રેજોને ભરાડો. એ પ્રમાણે એણે કહ્યું, એને પકડી લીધું. ભગતસિંહના બાપાએ અંગ્રેજ સરકારને કાગળ લખ્યો કે મારો દીકરાએ કોઈનું ખૂન કર્યું નથી, તમે એને છોડી દો. એને ખાલી બોમ્બ ફોડે છે, એને બીજું શું કહ્યું છે, તમે એને છોડી દો. 1 લાખ સહી કરીને આપણા લોકોએ ગાંધીજીને કાગળ મોકલ્યો કે ગાંધીજી તમે દરમિયાનગીરી કરો, તમે જો કહો અંગ્રેજોને કે ભગતસિંહને નિર્દોષ છોડી દો તો છૂટી જાય. ગાંધીજી કે હું નહીં કહું, કારણ કે એણે બોમ્બ ફોડ્યો. હું અહિંસામાં માનું છું, હું હિંસામાં માનતો નથી. એણે બોમ્બ કેમ લીધો? એણે હિંસા કેમ કરી? હિંસા ભલે કોઈની કરી નહીં, પણ બોમ્બ હિંસાની વસ્તુ તો વાપરી, માટે હું એની તમારી સહીનો ગણકારીશ નહીં. 1 લાખ લોકોએ ગાંધીજીના છાજિયા લીધા. હાય ગાંધીજી, હાય 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 ગાંધીજી, કારણ કે ગાંધીજીએ મદદ ન કરી ભગતસિંહને છોડાવવામાં, અને ભગતસિંહને ફાંસીની સજા થઈ ગઈ. 21મી જૂને 3 મિત્રો, 3ને ફાંસી થઈ. આમ ચાલે છે, ફાંસીનો માછડો સામે લટકી જવાનું, ગાડીઓ ખેંચે એની સાથે ખલાસ, 10 મિનિટમાં તરફડીને મરી જાય. તે વખતે ભારત માતા કી જય, ભારત માતા કી જય કરતા કરતા 3 જાય છે, હસતા હસતા જાય છે. સ્તબ્ધ થઈ જાય છે. અંગ્રેજ જજ ઉભેલો ત્યાં આગળ, હા હા હા, કે મારા દેશમાં તો બધા રડતા હોય, ઝૂમતા હોય, અને આ તો ભારત માતા કી જય કરતા કરતા ગયા. એકબીજાને પેંડા ખવડાવ્યા, છેલ્લે પેંડા ખાઈ લીધા. 3 જણા ફાંસીના માછડે બુરખો પહેર્યા વિના, અહીં સુધી બુરખો પહેરાવાય, કારણ કે ફાંસી એટલે મોતની સજા, બીક લાગે, માણસ ચીસો પાડે. એને બદલે આ લોકો બુરખો ફેંકી દીધો. જડાવ, બુરખાનું શું કામ છે? અમારે બુરખો નહીં છે, ચડાવી દો ફાંસી પર. 3ની ફાંસી પર ચડાવી દો.